લાગે ને રામધૂન લાગી, ગોપાળ ધૂન લાગી. ખેતરમાં કાંઈ નથી ને એટલે લાગી. રામધૂન ને ગોપાળ ધૂન તો લગાડાય, તો ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. પણ એની કરતાં છે ને આપણે થોડુંક કંઈક પુણ્ય કરીએ ને તો આપણે આપણી પેઢીને કોકને કંઈક કામ આવે. રામધૂન ને ગોપાળ ધૂન તો 3-4 વખત પ્રસાદ ઉલાળવા હાટું થઈને મતલબ રામધૂન ને ગોપાળ ધૂન લાગે. ખેતરમાં કાંઈ નથી એટલે રામધૂન ને ગોપાળ ધૂન લાગી. એને ખબર નથી શું કામ તમને ધૂન લાગી. ઠેસ લાગે ત્યારે રામધૂન લાગે, કંઈક એરું કે હાવજ વાહે ધોડે ત્યાં રામધૂન લાગે. એની આગળ બરોબર કેલ્ક્યુલેશન છે. એક જરીએ ભૂલ નથી ખાતો. ઈશ્વર છે એ આપણો બાપ છે, એને આપણી બધી ખબર છે. પણ આપણને શું કામ ધૂન લાગે છે? ગાયોના જ્યાં ખાવાના ગૌશરણ છે એમાં પાણા નાખીને મકાન બનાવવાની કોશિશ કરી છે. મકાન બનાવી નાખ્યા, આપણે જમીનો વાળી લીધી. આપણા બાપ દાદાનું મતલબ જે હતું એ આપણને આપેલું હતું, એ આપણે એમાં ખાઈને મોજ કરવાની હતી. એક ભાઈને હમણાં તો હું ગામડે ગયો હતો તો દેશમાં એવડો બળીકો લઈને પાછળ ગાયની પાછળ ખાલી બળીઓ હાથમાં લીધો તો ગાય એટલી રનિંગ કરીને દોડતી જતી હતી. હું બધું આપણા બાપાનું છે. આપણે એના હકનું વાળી લીધું પછી રામધૂન ને ગોપાળ ધૂન તો પછી લગાડવી જ પડે. થોડીક દિલની અંદર, હૃદયની અંદર હાવ પૈસાની પાછળ જ આપણે પાગલ થઈ ગયા છે. ઈશ્વરને ખબર નથી. 3 કે 4 વખત વિડીયોની અંદર કીધું કે ભાઈ હરેક માણસે એક ઝાડવું લગાડવું જોઈએ. હા, એક ઝાડવું લગાડીએ તો રામધૂન કે ગોપાળ ધૂન કાંઈ ન કરવું પડે. રામધૂન ગોપાળ ધૂન કરવી પડે, પરમાત્મા છે એનું ભજન કરવું પડે. પણ જ્યારે આપણી વાહ એરું હાવજ થાય, આ એરું હાવજ છા જેવું જ છે. ગરમીનું પ્રમાણ કેટલું વધે છે. એક ઝાડવું લગાડતા હું આપણા હાથમાં વાળા નીકળે ખરા? આ હું તો કહી શકું, કેમ કે મેં ઝાડવા લગાડ્યા છે. મારા ખેતરની અંદર પણ લગાડેલા છે અને બારે પણ મેં 3-4 ઝાડ લગાડેલા છે. હજી પણ જ્યારે ગેપ મળશે ત્યારે 1000 નહીં 500 1000 ઝાડવા હું લગાડવાનો છું. પછી આવું મતલબ કરીએ પછી ગરમીનું પ્રમાણ કેટલું વધવાનું છે એનું ખબર છે. જો થોડીક એવી આપણને શરમ જેવું થતું હોય તો વિડીયોને શેર કરવો, એટલે 5-25માંથી 1-2 જણને કોકને શરમ જેવું થાય તો કોક ઝાડવું લગાડશે તો એનું પણ પુણ્ય મળશે. તો રામધૂન ને ગોપાળ ધૂન છે ને વાડીમાં ખેતરમાં કાંઈ નથી ને એટલે લાગી છે. હજી તો થોડોક ટાઈમ ને થોડાક વર્ષો જાય ને, હજી તો આપણે બધા જીવતા જ છે, એટલા બધા કાંઈ ખતમ નહીં થઈ જાય જલ્દી. પણ આટલું મતલબ વેણ વસન ધ્યાન રાખજો કે હજી ઘણું એવું ભોગવવાનું છે. ગરમીનું પ્રમાણ આ વર્ષે હર વર્ષ કરતાં વધારે હતું ગ્લોબલ વોર્મિંગના હિસાબે. કેટલું ગરમીનું પ્રમાણ વધારે. એક ઝાડવું લગાડતા હું આપણા હાથમાં વાળા નીકળી જાય ખરા? એમાં કોઈ ખર્ચોય નથી, કોઈ કિંમતે નથી. એક ઝાડવું લગાડીને રોજ થોડું પાણી પાઈ દેવાનું, તો એ તમારા માટે ને તમારી પેઢી માટે બહુ સારું બનશે. તો જો આવું મગજની અંદર બેઠે તો એકાદું ઝાડવું લગાડી દેવું અને વિડીયોને શેર કરવો તો 5-25માંથી 10 જણને શરમ જેવું થાય તો કોઈક ઓલું કરશે. નહીંતર તો ઓલે ગાયોના બિચારાના હમણાં કોઈક કલેક્ટર આવ્યો હતો, એને બિચારાને બદલી કરાવી નાખી. નસીબદારના દીકરાઓને બિલ્ડિંગો પ્લોટો ને બધું મફતનું માણસોને મતલબ જોઈએ છે. એટલે જરાક ધ્યાનમાં રાખી અને રામધૂન ને ગોપાળ ધૂન છે ને પ્રસાદ ઉલાળવા હાટું ન કરો. કોઈ જરૂર નથી, એને બધી ખબર જ છે. એટલે ખાલી ઝાડવા લગાડી દો એક એટલે કોઈની ધૂન ન કરવી પડે. ધૂન કરવી પડે આપણા કલ્યાણ, આત્માના કલ્યાણ માટે. બાકી તમને કાંઈ તમારે ધૂન બૂન કરે એ કોઈ તમને કાંઈ નથી આપી દેવાનું. એ પાસે બધું કેલ્ક્યુલેશન છે. એ સૌથી વિશ્વનો સૌથી મોટો સંભાળનારો છે, એની પાસે કેલ્ક્યુલેશન છે. રૂપિયો કોકને દઈએ તો એ ફોટો કઢાવીએ અને ક્યાંક ખૂણામાં જઈને પાપ કરીએ એનો ફોટો કઢાવીએ. એને બધી ખબર જ હોય કે આપણે કેટલામાં છે. એટલે બસ ટૂંકી વાત એ જ કહેવાની છે કે ઝાડવું લગાડો તો કલ્યાણ થાય, નહીં તો રામધૂન લાગશે ને ગોપાળ ધૂન લાગશે ને ખાવાની હોત ધૂન લાગશે. ગરમીના મરી જવાના છો, કોઈ તમારો ધણી નહીં થાય. ખોટું લાગે ને તો બે ગાળું બાળું લખશો કમેન્ટમાં, ફોન કરીને કહેશો તો પણ ચાલશે.